પ્રાપ્ત વિગતો અનુસાર કાળઝાળ ગરમીને પગલે એસી અને પંખાઓનો વપરાશ વધતા વીજ ટ્રાન્સફોર્મેશન અને કેબલો પર ક્ષમતા કરતાં વધુ લોડ આવી રહ્યો છે. આ લોડને કારણે અંડરગ્રાઉન્ડ કેબલો ઓવરહીટ થઈને બળી જવાની ઘટનાઓ બની રહી છે. રાત્રિના સમયે અચાનક વીજળી ગુલ થઈ જતા રહીશોએ પણ ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા દિવસે પણ વીજળી ન આવતા રોષે ભરાયેલા રહીશોએ ડીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. રહીશોની ઉગ્ર રજૂઆત બાદ વીજ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. વિભાગ દ્વારા વીજ ટ્રાન્સમિશન બદલીને લોડની ક્ષમતા વધારવાની માટેની તૈયારીઓ દર્શાવી છે. માત્ર રહેણાંક જ નહીં પરંતુ મુખ્ય બજાર વિસ્તારમાં પણ વીજળી ગુલ રહેતા વેપારી વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સવારથી જ વીજ નિગમની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બળી ગયેલા કેબલો બદલીને અને ટેકનિકલ ખામીઓ સુધારીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.